આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા પોલીસ અધિક્ષકને લખાયેલ પત્રમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાર્ટીના ઉમેદવારો, કાર્યકરો અને પદાધિકારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા આપના કાર્યકરો, ઉમેદવારોને બિનજરૂરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે। કેટલાક કેસોમાં ખોટા કેસ દાખલ કરવાની ધમકી આપવી અને પોલીસ સ્ટેશનમાં બોલાવી હેરાનગતિ કરવાના બનાવો પણ સામે આવ્યા હોવાનું પત્રમાં ઉલ્લેખ છે। આમ આદમી પાર્ટીએ આ પરિસ્થિતિને લોકશાહી માટે હાનિકારક ગણાવી છે। પત્રમાં જણાવ્યું છે કે લોકશાહી દેશમાં દરેક રાજકીય પક્ષને સમાન અધિકાર મળવો જોઈએ અને ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું પક્ષપાતી વર્તન યોગ્ય નથી। પાર્ટીએ પોલીસ અધિક્ષકને વિનંતી કરી છે કે તમામ પોલીસ સ્ટેશનોને યોગ્ય સૂચના આપી આ પ્રકારની હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે, સાથે જ જ્યાં ખોટા અથવા બિનઆધારભૂત કેસ નોંધાયા હોય ત્યાં યોગ્ય તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હાલમાં ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે ગઈકાલે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી એનો છેલ્લો દિવસ હતો અને આના જે છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના કેટલાક જે કાર્યકર્તાઓ છે જે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી ને એ લોકો ગઈકાલે જે ફોર્મ ભરવા માટે જવાના હતા, કેટલીક સીટો ઉપર આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે ઉમેદવારી પત્રક નથી ભરી શક્યા। એની પાછળનું કારણ આ ભારતીય જનતા પાર્ટી એ પોલીસને આગળ રાખી, ભરૂચ જિલ્લા પોલીસને આગળ રાખી અલગ અલગ જગ્યાએ અમારા ઉમેદવારોને ડરાવા ધમકાવવાનું જે કાવતરું કર્યું છે એ ખૂબ નિંદનીય બાબત છે। લોકશાહીનો પર્વ જ્યારે ઉજવી રહ્યા હોય અને જ્યારે સંવિધાનને હાથમાં રાખી અને જ્યારે કસમો ખાધી હોય ત્યારે આ નેતાઓ જ્યારે પોલીસને આગળ રાખી અને આમ આદમી પાર્ટીને એટલે કે જે ઉમેદવારો છે ઉમેદવારોના નામાંકન કરવા માટે ના જવા માટે બલબલી એ લોકોએ કાવતરા કરી દીધા છે। ત્યારે અત્યારે ગઈકાલે જે ફોર્મ ભરાઈ ગયા, જેટલા પણ ઉમેદવારોના અમારા ફોર્મ ભરાયા, આ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાયા પછી પણ હવે એ લોકોના ફોર્મ પાછા કેવી રીતે ખેંચાવાય અને કેવી રીતે ડરાવી ધમકાવીને રખાય એ લોકો પ્રચારમાં ન નીકળી શકે એના માટેના પણ હજી પણ પોલીસ દ્વારા કાવતરા ચાલુ છે। આ વખતે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, આમ આદમી પાર્ટીથી ડરે છે, તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડરે છે। આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કેવી રીતે તોડી અને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા એવા કાવતરા કરે છે। અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અને આગેવાનો, કાર્યકરોને જે રીતે ભાજપના ઇશારે પોલીસ હેરાન કરી રહી છે તેના માટે અમારા જિલ્લા પ્રમુખ આજરોજ એસપી સાહેબને મળવા ગયા હતા, પણ એસપી સાહેબ મળ્યા નહીં, તો ડીવાયએસપી સાહેબને મળીને આવ્યા છે। અમે આ એક લેટર તૈયાર કર્યો છે, આજે રવિવાર હોવાને કારણે કદાચ નહીં મળ્યા હોય અથવા તો આમ આદમી પાર્ટીના નેતાઓ કે આગેવાનો મળવા જાય તો એમને સમય ના હોય, એ સ્વાભાવિક છે, પણ સોમવારે મળશે, અમે ફરી જઈશું એમને મળવા માટે। ત્યારે આ જે આગેવાનો અને અમારા ઉમેદવારોની ઉપર પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવશે। અમારી રજૂઆત પછી પણ જો પોલીસ આ વાતને ધ્યાને નહીં લે તો અમે આ મુદ્દા ઉપર બેસી નથી રહેવાના। પોલીસના કેટલાક સારા અધિકારીઓ છે, સારા કર્મચારીઓ છે જે તટસ્થ રીતે કામ કરે છે, પરંતુ ભાજપના ઇશારે લાલચ અને મોહની અંદર જે કામ કરે છે એવા લોકોના વિસ્તારમાં જે દારૂ, જુગારના અડ્ડાઓ ચાલી રહેલા છે એની વિરુદ્ધ અમે એક ડ્રાઈવ ચલાવીશું અને એમનો પર્દાફાશ કરીશું।